આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલી સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એકાએક આગ લાગી હતી, જેમાં બાળકો સહિત 19 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી, જેને પગલે આજરોજ ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને શહેરની હોસ્પિટલમાં ચેકિંગ અર્થે નીકળી હતી। પ્રથમ દિવસે સોલ હોસ્પિટલ, બીમ્સ હોસ્પિટલ, કાટન સ્ક્વેર કોમ્પ્લેક્સ, આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સ અને અંજનેય આર્કેડ કોમ્પ્લેક્સને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ પાઠવવામાં આવેલ તમામ લોકોને 8 થી 10 દિવસની અંદર તમામ સુવિધા પૂરી કરી લેખિતમાં ફાયર વિભાગમાં આપવા જણાવ્યું હતું। બે ટીમો દ્વારા તમામ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન ફાયર સેફટીના સાધનો જેવા કે ફાયર એક્ઝિક્યુટર, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ તથા અન્ય સુરક્ષા સુવિધાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। हाँ ये तो हम भी